તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે ડિજિટલ ગુજરાતની જે સ્કોલરશિપ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, બે વિડીયો આપણે સ્કોલરશિપ રિલેટેડ બનાવી નાખ્યા છે, પણ અમુક કોઈ વિદ્યાર્થીનું કમેન્ટ આવે છે કે સ્કોલરશિપમાં કયો સ્ટેટસમાં સ્કોલરશિપ જમા થતી હોય છે. તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે. ત્યાર પછી તમારે મિત્રો અહીંયા ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત. ડિજિટલ ગુજરાતની વેબસાઇટ તમે ઓપન કરી લો. ત્યાર પછી તમારે તેને સિમ્પલ ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ તમારે લોગિનના બટનમાં ક્લિક આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ડેસ્કટોપ વર્ઝનમાં વેબસાઇટ ઓપન કરી લીધી છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા જે સિલેક્ટનું એક ઓપ્શન તમને જોવા મળે છે. અહીંયા તમારે તમારો આઈડી પાસવર્ડ એન્ટર કરી નાખવાનો છે. તો સૌથી પહેલાં હું આઈડી પાસવર્ડ નાખી ત્યાર પછી આપણે વાત કરીશું કે શું પ્રોસેસ આગળની હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરી નાખ્યો છે. આઈડી પાસવર્ડ ડાલ્યા બાદ તમારે લોગિનના ઓપ્શનમાં ક્લિક આપવાનું છે. લોગિનના ઓપ્શનમાં તમે જેવું ક્લિક આપશો તો તમારે 3 લાઇન ઉપર ક્લિક આપવાનું છે. ત્યાર પછી તમારે સર્વિસવાળા ઓપ્શનમાં ક્લિક આપવાનું છે. તો મિત્રો, સર્વિસવાળા ઓપ્શનમાં તમે જેવું ક્લિક આપશો ત્યાર પછી સ્કોલરશિપ સર્વિસમાં ક્લિક આપવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા એપ્રુવડ બાય ઓથોરિટી દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એપ્રુવડ બાય ઓથોરિટીનો મતલબ છે તમારું જે ફોર્મ છે જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસે ત્યાં તમારું ફોર્મ એપ્રુવડ કરી દેવામાં આવ્યું છે. એટલે તમારું જે ફોર્મ છે તે કાંઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હવે જ્યારે સરકાર દ્વારા ફંડ આપવામાં આવશે સ્કોલરશિપનો, ત્યારે તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડનું જે ડીબીટી સાથે લિંક હોય તેમાં તમારી સ્કોલરશિપ છે જમા થઈ જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ અથવા ક્વેરી અથવા રિજેક્ટ વાળું જે સ્ટેટસ આવે તેવામાં સ્કોલરશિપ જમા થતી નથી. તમે જોઈ શકો છો એપ્રુવડ બાય ઓથોરિટી જે સ્ટેટસ બતાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા મિત્રોને એવું બતાવશે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ. તો રિસીવ્ડ બાય પ્રિન્સિપલનો અર્થ થાય છે તમારું જે ફોર્મ છે, અથવા તમે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય અથવા તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ત્યાં તમારું જે ફોર્મ હોય છે ત્યાં પેન્ડિંગ છે. ત્યાર પછી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલનો અર્થ એવો થાય છે કે તમારું ફોર્મ જિલ્લા લેવલે પેન્ડિંગ છે. જ્યારે ચેક કરવામાં આવશે ત્યારે તમારું ફોર્મ તમે અપ્રુવ થઈ જશે. અમુક મિત્રોને ક્વેરી આવી હોય તો ક્વેરીને સોલ્વ કરવા માટે એક નંબર આપું છું મારો. આ નંબર ઉપર તમે મને મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં. ક્વેરી ગમે ફોર્મમાં ક્વેરી હોય અથવા એપ્રુવ ન થતું હોય તો તમે આ નંબર આપું છું 93 169 46 5 42. આ વોટ્સઅપ પર તમે મેસેજ કરશો, હું 100% રિપ્લાય આપવાની કોશિશ કરીશ. જેમાં જે તમારી ક્વેરી રહેતી હોય સ્કોલરશિપ બાબતે 100% તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવાનો છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો એપ્રુવ બાય ઓથોરિટી આવી ગયું છે. ત્યાર પછી આ પેમેન્ટ ડેટ, આ બધી ડિટેલ શો કરે તમારે સમજવાનું કે તમારી જે સ્કોલરશિપ છે તમારા ખાતામાં જમા થઈ ગઈ છે. આધાર કાર્ડ સાથે ડીબીટી ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે યુટિલિટી ઓપ્શનમાં આધાર બેંક સીડિંગ સ્ટેટસવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ચેક એન્ડ પીસીઆર સ્ટેટસમાં તમારો આધાર કાર્ડનો નંબર એન્ટર કરી તમારે ચેક કરી લેવાનું રહેશે. તો હું એમાં ચેક કરીને તમને બતાવી દઉં છું. તો સૌથી પહેલાં હું આધાર કાર્ડ નંબર એન્ટર કરી ત્યાર પછી આપણે મળીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો એક્ટિવ બતાવે છે. એક્ટિવ તમારું સ્ટેટસ હશે, એપ્રુવડ બાય ઓથોરિટી હશે, તમારે 100% તમારા ખાતામાં સ્કોલરશિપ આવી જવાની છે. એપ્રિલના એન્ડ સુધીમાં લગભગ સ્કોલરશિપ આવી જશે એવું હું અનુમાન લગાવું છું, કારણ કે ઓલ સરકારનો ફંડ હોવાના કારણે થોડીક લેટ થયો હતો. એપ્રિલના એન્ડ સુધીમાં સ્કોલરશિપ આવી જવાની છે. જો તમારી કોઈ પણ ડાઉટ રહેતો હોય સ્કોલરશિપ બાબતે તો મને મેસેજ કરી શકો છો વોટ્સઅપ પર. તમે જોઈ શકો છો આપણે લિંક કરાવેલું છે. આ ખાતામાં તમારી સ્કોલરશિપ તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે ટૂંક જ સમયમાં. એપ્રિલના એન્ડ સુધીમાં જો કાંઈ પ્રકારનો તમારો ડાઉટ રહેતો હોય, આવા નવા વિડીયો આપણે બનાવવાના છે કન્ટેન્ટ તમારા માટે. તો વિડીયો સારો લાગતો હોય મારો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, અને બને ત્યાં સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરી નાખજો, કારણ કે આવા નવા આપણે કન્ટેન્ટ ભવિષ્યમાં બનાવવાના છીએ અને તમને માહિતગાર કરવાના છીએ.